યુનિવર્સિટીમાં થયેલા વિદ્યાર્થીઓ પર હુમલાના પગલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષાને લઈ પ્રશ્નો ઉઠાવ્યા। સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કોલેજ પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેના મિત્ર હર્ષ ચૌહાણ ઉપર ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે હુમલો કરનાર વિધર્મીઓ વિરુદ્ધ સહજાનંદ કોલેજના સંચાલકો પાસે રજૂઆત કરી હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પણ બેટા હું શું કરું? કડક કરીને આપણે દાખલો જ બેસાડવાનો છે સાહેબ। તમારી કરતા પણ સાહેબ એક આરોપી એમની માથે અમને પહેલા પણ વાતાવરણ ડખોળે છે તો તમે મને મારી પાસે એવું પ્રૂફ ન હોય પણ આરોપીઓ હતા એમને બહારથી બોલાવ્યા છે 10 જણા ભાઈ એ હું મારા છોકરાઓ જે છે એમની પાસેથી લખાવીને કરી શકું પ્રોસિજર બરાબર કે તે કોને બોલાવ્યા હતા સો એન્ડ સો પછી હું જાણ તો ઓલરેડી ગુનાહિત માનસ ધરાવે છે અને એક યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ થયેલો છે એ પણ મને સમાચાર મળ્યા છે। ચારેયને બોલાવીને જો એ નહીં હાજર રહે તો એક તરફી નિર્ણય કરીને એને રસ્ટિકેટ કરવામાં ના અહીંયા નથી ભાઈ કાંઈ નથી બેટા જ્ઞાન મંજૂરીથી થયેલું છે પણ એ હવે મેં તપાસ કરી ત્યારે ખબર પડી એ તો હું કોઈ સંજોગોમાં નહીં જાઉં તમે મને આવીને કહેજો મેં 16 તારીખે હું નથી મારી એક મેડિકલ ઇમરજન્સીથી 17 તારીખે મેં ચારેયને 17 તારીખે બોલાવ્યા છે મારે એકવાર ઓફિશિયલ પ્રોસિજર પ્રમાણે એના પેરેન્ટ્સને બોલાવીને કડક કાર્યવાહી કરવાની થાય। 16 તારીખ સુધી હું મેડિકલ ઇમરજન્સીને કારણે હું નહોતી એટલે 17મીએ મારી હાજરીમાં જ આ ઘટનાનું નિરાકરણ આવે। લાવો નિયમ વ્યવસ્થા કરી દો અને તમે સમાધાન કરાવ્યું બેન કોઈ વસ્તુ વિદ્યાર્થી છે વિદ્યાર્થી છે ઇનડિસિપ્લિન માટે પ્રોપર રસ્ટિકેશન સુધીના પગલા લેવામાં આવશે। આપણે જે સાંભળો 2 મિનિટ મારી વાત સાંભળો આપણે એના વાલીને બોલાવવાની જરૂર જિંદાબાદ અવાજ ધીમો રાખો તમે અવાજ ધીમો રાખો બધાય આવી જાવ હજી કોઈ બાકી આ નથી દેવાનું ભાઈ મને મોકલી દો તારે ચારના વાલીને બોલાવીને રજા આપી સાહેબ પણ કોલેજમાં વિદ્યાર્થી છે બધાના બાપ આગળ બોલાવીને રસ્તા લેવું આવું અહીંયા આગળ વિદ્યાર્થી દરેક સરખા છે બેટા એવી અહીંયા ચર્ચા નહીં કરો। જે કોઈ વિદ્યાર્થીએ ખોટું કર્યું છે એની ઉપર પગલા લેવામાં આવશે। કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મમાં આપણે માનતા નથી વિદ્યાર્થી વિદ્યાર્થી છે બસ ફાઈલમાં જેટલા નામ છે કે આવી રીતે કર્યું હોય છે તેને વિદ્યાર્થી નો બેટા, કહેવાય અહીંયા આગળ એ નહીં પ્લીઝ ઇટ ઇઝ માય રિક્વેસ્ટ આપણા જે વિદ્યાર્થીઓ પર જેની ઉપર ફાઇલ છે એ બધા રસ્તી મને તમે એફઆઈઆર હું લઈ લઉં મોકલી દઉં ચાલ ઓકે આવજો સુધી રાહ જો 17 તારીખે તમે રજા નહોતી દીધો એને શું હા આંદોલન કાઈ કરશે? વાંધો ભલે જે 5 થી 7 જણાનું ગ્રુપ છે જેના કેટલા માટે જણા એફઆઈઆર થઈ છે એ બધાને રસ્ટિકેટ એફઆઈઆરમાં જેટલા નામ છે આપણી કોલેજ પણ મારી વાત તો સાંભળો એલએમએસ માંથી ગૂગલ ક્લાસરૂમમાંથી હટાવી દીધા છે 17 તારીખે એમના પેરેન્ટ્સને બોલાવ્યા આપણા parents નથી બોલાવવાના બેન આપણે એક જ માની બધાને કાઢી કોઈ વસ્તુ અહીંયા આગળ આપણો એ ભાઈ વિદ્યાર્થી છે વિદ્યાર્થી છે ઇનડિસિપ્લિન માટે પ્રોપર રસ્ટિકેશન સુધીના પગલા લેવામાં મારી આવશે। વાત યશભાઈ રાયાણી, બજરંગ દળ ભાવનગર મહાનગર વિદ્યાર્થી પ્રમુખ। શું ઘટના બનીને શું માંગ છે? ગતકાલે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા એમાંથી 3 સ્વામી સહજાનંદ કોલેજના હતા જેઓએ યુનિવર્સિટી કેમ્પસની અંદર 2 હિન્દુ વિદ્યાર્થીઓ કે જેઓ આ જ કોલેજના હતા તેના ઉપર છરી, ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જેઓ હાલ સરટી હોસ્પિટલમાં દાખલ છે। આજરોજ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે રજૂઆત કરી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ તેમને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને મળતી માહિતી મુજબ મેડમે જ કીધું છે કે તેમાંનો એક જે વિદ્યાર્થીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમ છતાં પણ તેને આ કોલેજની અંદર કેમ રાખવામાં આવ્યો છે તેવો બજરંગ દળનો પ્રશ્ન છે। જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેને કોલેજમાં એડમિશન જ કેમ આપેલું છે? આ દરેક રજૂઆત ખૂબ ધ્યાનપૂર્વક લઈ
તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી બજરંગ દળ ભાવનગર મહાનગરની માંગણી છે. અને જો ટાઈમ પીરિયડ 17 તારીખનો આપેલ છે અમને, 17 તારીખ સુધીમાં જો ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, તેનું એડમિશન કેન્સલ નહીં કરવામાં આવે, તેમજ તેના ઉપર કોઈ પણ કડક કાર્યવાહી નહીં થાય તો બજરંગ દળ ભાવનગર મહાનગર ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે. તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. અસ્તુ. જય શ્રી રામ.